દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જેતપુર દુ ગામના આંબલી ફળિયામાં છેલ્લા 3 મહિનાથી 75થી વધુ પશુઓના રહસ્યમય મોતથી હાહાકાર મચ્યો। આ તારીખ 11/3/2026 બુધવારના રોજ બપોર 2 વાગ્યાને 30 સુધીમાં આપેલ માહિતી અનુસાર વરવાડ સમાજના 8 જેટલા પરિવારના દુધાળા પશુઓના કાળના ખપ્પરમાં હોમાતા પશુપાલકો પર આપ તૂટી પડ્યું છે। તંદુરસ્ત અને ગર્ભવતી ગાયો પણ કોઈપણ પ્રકારના ચિહ્ન વગર ગણતરીની સેકન્ડોમાં જમીન પર ઢળી પડતી દમ તોડી નાખ્યો છે। પશુપાલન કરી ગુજરાન ચલાવતા 8 પરિવારને અંદાજે 40 લાખથી વધુનું નુકસાન થતાં પરિવારોની આર્થિક હાલત કફોડી બની છે। ગામના સરપંચ મારફતે લીમખેડા પશુ આરોગ્ય કેન્દ્રને લેખિત રજૂઆત કરાવી હોવા છતાં પણ તંત્ર દ્વારા હાલ કોઈપણ પ્રકારની તપાસ કરવામાં નથી આવી। તંત્ર દ્વારા માત્ર વેક્સિન આપવામાં આવ્યું હતું, પરંતુ વેક્સિન બાદ પણ જે પશુપાલકોના મોતનો સિલસિલો યથાવત રહ્યો હતો। એક પરિવારના તો તમામ પશુઓ મોતને ભેટતા પશુપાલકમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો। પશુઓના મોતના કયા કારણોસર થઈ રહ્યા છે તેની તટસ્થ તપાસ માટેની માંગ ઉઠવા પામી છે। મારું નામ છે ભરવાડ મોતીભાઈ રણછોડભાઈ, ગામ જેતપુર, તાલુકો લીમખેડા। અમે જેતપુર ગામે આંબલી ફળિયા મુકામે અમારા 8 કુટુંબ સાથે રહીએ અને મૂળ અમારો વ્યવસાય પશુપાલનનો છે। એમાં આ છેલ્લા 3 માસથી કોઈ કારણસર હવે અમને આમ ખરેખર નક્કર અમને કોઈ એને એ કઈ બીમારીથી મને પણ ખબર નથી પડતી, પણ અચાનક પશુ નીચે પડી અને તાત્કાલિક 2 સેકન્ડમાં મરણ પામે છે। એમાં અમારે દરેક કુટુંબને લગભગ 3-4 લાખ જેવું નુકસાન થવા પામે છે। અમારા દુધાળા પશુઓ મરવાથી આજે અમે અમારું આજીવિકાનું સાધન છીનવાઈ ગયેલ છે અને અમે આર્થિક મુશ્કેલીમાં દરેક કુટુંબવાળા મુકાયેલ છે। આ બાબતે અમે લીમખેડા પશુ આરોગ્ય વિભાગને લેખિતમાં સરપંચ મારફતે જાણ કરેલી અને એ દરમિયાન એમણે વેક્સિન એક વખત વેક્સિન કરાયેલું। ત્યાર પછી દરરોજ એક દિવસને આશરે અમારે લગભગ રોજ 2 ગાય ભેંસ મરણ પામે છે। આમ કરીને લગભગ અમારા 8 કુટુંબમાં થઈને 75 ઉપર ઢોર પશુ મરણ પામેલ છે। અને આજ રોજ રાત્રે અચાનક મારી ગાય અચાનક નીચે પડી અને મરણ પામેલ છે। જે બાબતે મેં ગોસાઈ સાહેબનો સંપર્ક કરતા તેઓએ મને એનું પોસ્ટમોર્ટમ કરવા માટે ટીમ મોકલું છું એવું હૈયાધારણ આપેલ છે। હવે ખરેખર પોસ્ટમોર્ટમ થયા પછી શું બીમારી છે એનો ખ્યાલ આવી શકે એમ છે। અત્યારે તો અમે આ પશુઓના મરણથી, અમારા દુધાળા પશુઓના મરણથી અમને આર્થિક બહુ મોટું નુકસાન થવા પામેલ છે। એક અમારા કુટુંબને લગભગ આશરે ગણીએ તો 3-4-5 લાખનું નુકસાન થવા પામેલ છે, જેથી અમે આજે ધંધા રોજગારમાં થોડા મુશ્કેલી મુકાયેલ છે।